બ્રહ્માનંદ સ્વામી જુનાગઢનું મંદિર બાંધવા ગયેલા. મેં કહેલું ને કે આ બધા પ્રસંગો બની ગયેલા ઇતિહાસો છે. જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર છે, આ જે છે એ મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બાંધ્યું. બ્રહ્માનંદ સ્વામી એટલે શંકરભાઈ રાજસ્થાનના હો. હા, તમારા દેશના ખાણગામ ખરું ને, આબુ અંબાજી પાસે. હા, જો આજે અમારે આ બધા જાટ સમાજના વ્યક્તિઓ આવ્યા છે, બધા રાજસ્થાની. હમણાં મેં સચિન કથા કરી તો બધા જાટ સમાજે બહુ કથા સાંભળી. અને હમણાં એમનો શિવરાત્રિનો બહુ મોટો પ્રસંગ હતો. લગભગ 5-7 હજાર જાટ સમાજના લોકો રાજસ્થાની ભેગા થયેલા. એમાં હું અડધી કલાક કથા કરી આવ્યો. અને બધા બહુ સારા ગુજરાતમાં રહી અને ધંધા બિઝનેસ કરે છે. તો એ બ્રહ્માનંદ સ્વામી રાજસ્થાનના સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, ખાણગામના, લાડુદાન ગઢવી એનું નામ. કવિ તો જોરદાર કવિ. એના છંદો તો આજે ગુજરાતના કેટલાય કલાકારો ડાયરાવાળા બ્રહ્માનંદ સ્વામીના છંદો ગાતા હોય. સર સર પર સદર અધર અમર પર, એ બધા છંદો સ્વામીના બનાવેલા. એ બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવે. તમે જુઓ તો શિહોરના રાજા રાજકવિ તરીકે રાખવા માંગે, ભુજના રાજા રાજકવિ તરીકે રાખવા માંગે, જામનગરના જામ સાહેબ હોય કે પછી ભાવનગરના મહારાજા હોય, કવિ તરીકે રાખવા માંગે. રૂપ રૂપનો અંબાર લાડુદાન ગઢવી, 2 કન્યાઓ સાથે સંબંધ થઈ ગયેલો. રાજાઓના કવિત્વ કરીને કવિતાઓ બોલે, રાજાઓ પ્રસન્ન થાય, રાજ પોશાક ભેટમાં આપે. રાજા પોશાક પહેરે એવા તો આ લાડુદાન ગઢવી પોશાક પહેરે, ઘરેણાં પહેરે, આભૂષણો પહેરે. કોઈ દુનિયાની કમી નહીં સંસારની. પૈસા, કવિત્વ એટલે કળા, માન સન્માન રાજાઓનું મળે, અને પોશાક, આભૂષણ બધું જ. 2 કન્યા સાથે સંબંધ થઈ ગયેલો. અને પરીક્ષા કરવા સ્વામિનારાયણ ભગવાનની ગઢડે ગયા. ભાવનગરના દરબારમાં એક સોની આમ તિલક ચાંદલો કરીને આવેલા. લાડુદાન ગઢવી બરોબર ભાવનગર આવેલા. રાજાના દરબારમાં જોયું તિલક ચાંદલો કે આ સંપ્રદાય કયો? તો કોઈએ કીધું કે આ નવો એક સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્પન્ન થયો છે ને એનો આ તિલક ચાંદલો. એટલે લાડુદાન ગઢવી કે બીજા માને હું એમ માનું બાનું નહીં કે. ઓઈલો કે ભાઈ અમે એ જ કહી છીએ, તમારા જેવા કોઈક બુદ્ધિશાળી વિદ્વાન પુરુષ જાય અને સ્વામિનારાયણની પરીક્ષા લે, ખબર પડે ભગવાન છે કે નહીં ખબર પડે કે. લાડુદાન ગઢવી કે હમણાં હું જાઉં. અને તેથી ઓલા સોની ભગતે એટલું કીધું હતું કે લાડુદાન જાવું હોય તો જાઓ, પણ મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય એ પાછી ન આવે. મીઠાનો કોથળો ભરીને તમે સમુદ્રમાં નાખો અને એને કે પછી બારો આવે તાગ લઈને, એ ઓગળી જાય, પીગળી જાય. અને એવી સેમ ઘટના ઘટી. લાડુદાન ગઢવી આવ્યા સહજાનંદ સ્વામી પાસે ગઢડામાં, લીલુડા લીમડા નીચે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. અને ભાઈ જે લગ્ની લાગી, ભેખ પહેરી બ્રહ્માનંદ સ્વામી બની ગયા. એણે મંદિર બાંધ્યું જુનાગઢનું. અને જુનાગઢનું મંદિર બને. નવાબ હતા એ બી સ્વામીને આદર આપતા, કારણ કે કવિ અને મિત્રતા રાખતા. જુનાગઢના નવાબ 2 જણા હારે ઘોડા ઉપર બેસીને ફરવા માટે જાય. જુનાગઢના નવાબને લાડુદાન ગઢવી, બ્રહ્માનંદ સ્વામી. એક દિવસ નવાબે, મુસ્લિમ નવાબે એટલું કીધું બ્રહ્માનંદ સ્વામીને, સ્વામી તમે કવિ બહુ સારા છો, તો મારું એકાદું કવિત બનાવો ને, તો તમને હું એક ગામ ભેટમાં આપું કે મારું કવિત બનાવો, કવિતા બનાવો મારી. બ્રહ્માનંદ સ્વામી તો મિત્ર ભાવે રહેતા, એટલે બ્રહ્માનંદ સ્વામી એટલું કીધું કે નવાબ સાહેબ દુઃખ ન લગાડતા, પણ એટલું કહું કે જ્યાં સુધી મને સ્વામિનારાયણ ભગવાન નહોતા મળ્યા ને ત્યાં સુધી હું અન્ય જીવના કવિતાઓ બનાવતો હતો. જેદીના સ્વામિનારાયણ ભગવાન મળ્યા તેથી ભગવાન સિવાય હવે હું કોઈની કવિતા નહીં બનાવતો. એની ખુમારી તમે જો બ્રહ્માનંદ સ્વામીની. અને તેથી નવાબ એટલું બોલ્યા કે જેને ગામ ભેટમાં મળતું હોય અને ધનમાં ન લેવાય, એ ખરેખરો ભગવાનનો આશિક હોય. વૈરાગી જે છે ને ભાઈ, એની વાતો આખી જુદી છે. આ ઇતિહાસ. અને તમે જુઓ કે મહાત્મા ગાંધીના દુનિયાભરમાં સ્ટેચ્યુ નોંધાણા, સ્ટેચ્યુ સ્થપાણા. એ કાંઈ ભારતના ગાંધીજી તેટલા નહીં, ગાંધીજીમાં સંયમ હતો. અંગ્રેજ સરકાર જાણતી હતી કે આની માથે ટકો છે, ઝાઝા વાળ નથી, પણ એમાંથી જો એકાદો ઉખડ્યો તો આપણે અહીંથી ઉખડી જાવું. એને ખબર હતી. સંયમી પુરુષ હતા. સરદાર પટેલ હોય, સંયમી પુરુષ હતા. એવા પુરુષોને વંદન કરવા પડે. એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી, એ બી કેટલી વૈરાગી.
એને આખી જિંદગી એના પિતાની માટે એણે સમર્પિત કરી, દેશ માટે અને પિતા માટે વિવાહ ન કર્યા. આવા વૈરાગી પુરુષો, સંયમી પુરુષો, એનાથી કાર્ય થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોવિંદાનંદ સ્વામી થયા. ભગવાન ભજવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તામાં એક નારી મળી, રાજમાં કામકાજ કરનારી નારી. ખૂબ બધું ધન ભેગું કરેલું રાજા પાસેથી, અને પછી ભાગી નીકળી કે હવે આપણે આ કંઈ નોકરી બોકરી કરવી નથી અને લગ્ન વગન કરીને રહેશું. એમાં આ ગોવિંદાનંદ સ્વામી સાધુ થવા માટે નીકળેલા. રૂપનો અંબાર ને ભર જુવાની, અને સ્વામીની જોઈ, હજી તો સાધુ નહોતા ત્યાં, ગ્રહસ્થમાં હતા. અને આ નારી એને મળી ગઈ. જોઈને પહેલી નજરે તે લટુપટું થઈ ગઈ ભાઈ, એકદમ. ઘણાને પહેલી નજરે જ એવો મોહ થઈ જાય છે, મરતા સુધી મુકાતો નથી. નારી કહે છે ગોવિંદાનંદ સ્વામીને કે આ ધન પણ મારું, તમને અર્પણ કરું ને હું તમને અર્પણ કરું. ધને તમારું ને હું તમારી. ગોવિંદાનંદ સ્વામી કે ભગવાન ભજવા જાય ત્યારે સિદ્ધિઓ આડી આવે, એ વાત સાચી કે સિદ્ધિ આડી આવી. સ્વામી કે આમાં કળથી કામ લેવાય, નારી હારે વિવાદ કરાય નહીં. સ્વામી કે કાંઈ વાંધો નહીં, હાલો. બે જણા હાલ્યા. આવી નદી, સ્વામી કે મારે બહિર્ભૂમિ એટલે લેટ્રિન જવું છે, એક ઉપરનું વસ્ત્ર હોય ને એ મૂક્યું કે હું હમણાં જઈને આવું, તમે અહીં બેહો. અને સ્વામી નદીને આમ આઘા દૂર ગયા ને ત્યાંથી જે કડકડતી ડોટ મૂકી પાસો આવે એ બીજો ભાઈ. ધનનો ને સ્ત્રીનો યોગ થાય અને છતાંય નો લેવાય, એને સાધુ કહેવાય. એને જોઈને ભગવાન પણ રાજી થાય ભાઈ, એને માયાને છોડી કહેવાય. મારે તો આ બધી વાતો એટલા માટે કે આપણામાં આ તોપું નોંધાવું ત્યારે થોડીક પિસ્તોલ આવે એમ. તોપું નોંધાવીએ ને ત્યારે આ પિસ્તોલ આવે. બાકી તો આ માયા એટલી લલચામણી છે ને ભાઈ, મારી નાખે ને હાથમાં કાંઈ ન આવે. એક ભાઈ બહુ સાંજે ઘરે મોડો આવ્યો ને, તેની પત્નીએ ફોન કર્યો કે પોપટ તું કેમ હજી ના આવ્યો? તે પોપટ કે આપણે ધનતેરસે એક સોનીની દુકાને ગયા તા, એ તને યાદ છે? તેની પત્ની કે હા એ યાદ છે. પછી જો ને તને એક હાર સોનાનો પસંદ આવી ગયો તો, અને તે કીધું કે મારે આ હાર લેવો છે, એ તને યાદ? અરે આ કે તો મને બહુ યાદ છે કે. એની પત્નીને એમ કે આ મારા માટે હાર લેવા ગયા છે. હરખમાં બોલતી જાય હો. અને પછી કે જો ને તે દિવસે તને હાર પસંદ આવ્યો, પણ પછી મારી પાસે પૈસા નહોતા, એટલે મેં તને એમ કીધું કે હું પછી તને ગમે ત્યારે લઈ દઈશ. એ તને અરે કે એકદમ યાદ છે, જરીકે ભૂલાણું નથી કે. તો બસ એ દુકાનની બાજુમાં જ વાળંદની દુકાનને વાળ કપાવું છું, હમણાં આવું છું કે. તે ફ્યુઝ કાઢે લાઇટ વહી જાય ને એમ ઢબ થઈને હેઠી પડી ગઈ.